कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामां श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनं चिणाराय गुणन्ताणां सौवं मोक्षकारणं सुन्दरपि सबुद्धिये सौवभवणिबन्धनं। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। परम कृपाल देव प्रणीत वचनामृतजी पत्रांक 147 ववाणिया आसो सुद छठ रवि विक्रम संवत 1946। सुग्ना भाई खीमजी आज्ञा प्रत्ये अनुग्रह दर्शावनारू संतोषप्रद पत्र मळ्યું। આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે। એકતાન થવું પણ બહુ જ અસુલભ છે। એને માટે તમે શું ઉપાય કરશો અથવા ધાર્યો છે? અધિક શું, અત્યારે આટલું ઘણું છે। વિનીત રાયચંદના યથાયોગ્ય। આટલો જ પત્ર છે, પૂરો થયો। અહીંયા આપણી વાત શરૂ કરીએ। ગઈકાલના પત્રમાં તો કૃપાળદેવે આજ્ઞા કરી દીધી કે રાગ કરવાની ના કહી છે, તીર્થંકર દેવે કહી છે, પોતે પણ કહી છે, અને જ્યાં સુધી રાગ ભાવ નહીં છૂટે, સંપૂર્ણપણે નહીં છૂટે, ત્યાં સુધી મોક્ષ નથી। ગૌતમ પ્રભુ જેવા ગૌતમ પ્રભુને પણ રાગ હતો, છોડ્યો, ત્યારે છૂટકો થયો, સંસારથી છૂટકો થયો, કેવલ જ્ઞાન પામ્યા અને પછી મોક્ષને પામ્યા, જાણીએ છીએ। હવે ન કરવાની વાત કરી દીધી, હવે કરવાનું શું? એટલે આ પત્રમાં કહ્યું છે, ખીમજીભાઈને જણાવ્યું છે, ખીમજીભાઈ દેવજીભાઈને, કે આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું। એટલે આપે જે કાંઈ પત્ર લખ્યો છે તેમાં અમે કાંઈ કહીએ તે આજ્ઞા પ્રત્યે જે અનુગ્રહ દર્શાવ્યો છે। અનુગ્રહ શું? તો કે અનુગ્રહ એટલે આભાર, ઉપકાર અથવા તો કૃપા કરી, દયા કરી। અહીંયા અનુગ્રહનો અર્થ સ્વીકાર। આપે આજ્ઞા પ્રત્યે અનુગ્રહ એટલે કે આજ્ઞાનો સ્વીકાર સૂચવતું, સ્વીકાર દર્શાવતું જે પત્ર લખ્યું છે તે વાંચીને અમને સંતોષ થયો છે। એટલે ઘણો બધો અર્થ બદલાઈ જાય છે। અનુગ્રહનો સામાન્ય આભાર, ઉપકાર કહી દઈએ કે દયા કરી, કૃપા કરી કહી દઈએ, અને ખરેખર એનો સ્વીકાર કરવો બહુ ફેર છે। પેલું વચનથી પતી જાય છે અથવા તો કલમથી પૂરું થઈ જાય છે કે ઘણો આનંદ થયો, ઘણો આભાર, પણ આપણે ખરેખર હૃદયથી માનતા હોઈએ તો અંતઃકરણમાં આભાર બધી બાજુથી ભાર લાગવો જોઈએ। એટલે કે ભારથી દબાઈ જતા હોય એવું લાગવું જોઈએ। તો એવું જ્યારે કહેવાય ત્યારે આજ્ઞા માની કહેવાય એમ સમજાય છે। એટલે અહીંયા આજ્ઞાનો સ્વીકાર છે, માત્ર કહી દીધું, લખી દીધું, આભાર, ઉપકાર એમ નથી, એ મોટી વાત થઈ। એટલે ન કરવાની વાત આવી ગઈ હતી કે રાગ ન કરવો, સંસાર વિના રાગ નથી, રાગ વિના સંસાર નથી। 10 મહાવાક્યમાંનું એક વચન મોક્ષમાળામાં આપી દીધું છે। એક જ વાક્ય, એક જ શબ્દ, 2 જ શબ્દો જો આપણે ચરિતાર્થ કરી શકીએ તો સંસારનું આટલું મોટું પરિભ્રમણ અનાદિકાળનું છે તે મીટી ફીટી જાય। કેટલી સીધી સાદી વાત કહી દીધી। આ દીપાવલી પર્વમાં ધનતેરસ, ધર્મતેરસ, અનંત ચતુર્દશી, પછી કેવલ જ્ઞાન રૂપી દીપ પ્રગટે, અને પછી તો કે મહાવીર સ્વામીનું નિર્વાણ અને ગૌતમ સ્વામીનું કેવળ જ્ઞાન। એટલે બેસતું વરસ કહીએ આપણે પણ ઈચ્છીએ કે આ બેસતું વરસ આપણામાં આજ્ઞા બેસી જાય અથવા આપણે આજ્ઞા પર સવાર થઈ જઈએ અને આજ્ઞાના વશાત, આજ્ઞાને અધીન થઈને વર્તીએ તો આપણું કલ્યાણી કલ્યાણ, મોક્ષી મોક્ષ। મોક્ષ તો છેવટની વાત, એની પહેલાંનું કેવલ જ્ઞાન, પણ એની પહેલાંનું આપણે માગી લઈએ છીએ, કહી દઈએ છીએ તે આત્મજ્ઞાન અથવા તો સમ્યક દર્શન। એકમાત્ર આજ્ઞામાં રહેવાથી અને એકમાત્ર રાગ ન કરવાથી આપણું કલ્યાણ જ છે। રાગ ન કરવાની વાત ગળે ન ઉતરતી હોય, નેગેટિવલી સ્પીકિંગ છે, તો એમ થાય કે સાવ કંઈ ચાલે રાગ રાખ્યા વિના, કર્યા વિના,
તો ભગવાને પ્રશસ્ત રાગ રાખવાની પરાણે માંડ જ્યાં સુધી અપ્રશસ્ત રાગનું વિષ નીકળી ન જાય ત્યાં સુધી પ્રશસ્ત રાગની છૂટ આપી છે. એટલે પ્રશસ્ત રાગ કોના પ્રત્યે કરવો તો કે આમ તો સાવ ના કહી દીધી છે, સમૂળગી ના કહી છે, પણ તેવી દશા ન થાય ત્યાં સુધી તેવા ધર્મ, અહિંસા, સંયમ, તપરૂપી ઉત્કૃષ્ટ મંગળમાં વર્તતા હોય તેવા કોઈ પણ આરાધક આત્મા, સદગુરુદેવ, તીર્થંકર પરમાત્મા વગેરે પ્રત્યેનો રાગ, અગર તો પ્રેમ, ત્યાં રાગ એમના ગુણો પ્રત્યેનો અનુરાગ કે રાગ હોવાથી એ પ્રેમમાં પલટાય છે અને પ્રેમ હંમેશા નિર્દોષ, નિર્મળ, નિર્ભેળ છે. રાગ, અનુરાગ, સ્નેહ વગેરે આપણે ઘણા શબ્દો વિચારીએ એ જુદા, ઈચ્છા, મૂર્છા વગેરે જુદા, પણ જ્યારે પ્રેમ કહીએ છીએ ત્યારે પ્રેમમાં બીજો કોઈ અંશ નથી, પ્રેમમાં અનુરાગ નથી, ગુણમાં અનુરાગ છે એટલે આપણે એને પ્રેમ કહીએ છીએ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સવાગમ ભેદ સૂર બસે. એટલે તે પ્રભુ પ્રત્યેનો પ્રેમની તો છૂટ આપી છે. તો એ પ્રેમ ક્યારે આવે કે ગાયે બોલીએ તો આવતો નથી. એટલે ખીમજીભાઈ જેવા ખીમજીભાઈને જેને પત્રની શરૂઆત 47મા પત્રથી કરી છે તેમાં પણ કે ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે અપૂર્વ સંશોધનથી પ્રાપ્ત થાય છે અને વિરલાને જ પ્રાપ્ત થાય છે. કોઈ મહાભાગ્યને સદગુરુ અનુગ્રહ યોગે તે પ્રાપ્ત થાય છે. તે પછી પાછા 6 મહાપ્રવચન આપી દીધા. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે. પછી મોક્ષનો ઉપાય છે એમ નથી લખ્યું ત્યાં 6ઠા પદમાં, પણ ત્યાં એમ લખ્યું કે આત્મા તે મોક્ષ સાધી શકે છે. મોક્ષનો ઉપાય તો હોય, હવામાં છે, 3 કાળમાં છે, પહેલાંય હતું, આજે છે ને પછી છે. આ તો આત્મા સાધી શકે છે. તું આત્મા એટલું માન, તું કરતા, તું ભોગતા, તું નિત્ય, તું મોક્ષ સ્વરૂપ, અને પછી એનો ઉપાય એટલે કે તું સાધી શકે છે એમ જેને કહી દીધું છે તેવા ખીમજીભાઈને પત્ર લખ્યો છે. અને એ જ ખીમજીભાઈને એક વખત થપ્પડ પણ મારી દીધી છે કે સત્પુરુષના અંતરાત્મામાં મર્મ રહ્યો છે, પણ માર્ગ શાસ્ત્રમાં રહ્યો છે. એમને એમ થયું કે શાસ્ત્ર વાંચીને, પુસ્તક વાંચીને, જાતે સમજીને બીજું શું કહેવાના છે, આથી વિશેષ શું કહેવાના છે કે સમજાવવાના છે કે લખવાના છે પત્રમાં. તો કૃપાદેવને જેમ છે તેમ હું પણ વાંચીને બધું જ માહિતી જ્ઞાન લઈ લઉં. કમ્પ્યુટર પણ આપી શકે છે, જેટલું ભર્યું હોય એટલું આપી શકે છે. તો ભરનારા પ્રમાણે આવશે. ડેટા ફિક્સ કર્યો હશે, એમાં મૂક્યો હશે, ફીડ કર્યો હશે, તે પ્રમાણે આવશે. એટલે મહાન કોણ થયો, મહત્ત્વનો કોણ થયો? આત્મા જ થયો, ચેતમરામ થયો. કમ્પ્યુટરને કાંઈ જ્ઞાન દર્શન ઉપયોગ છે નહીં, કદી આવી શકવાના નથી. જળથી ચેતન ન થાય, ચેતનથી જળ ન થાય. પણ જે કંઈ છે તે ચૈતન્ય દેવની બલિયારી છે. તે ચૈતન્ય દેવ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, લક્ષણવંત આપણો આત્મરામ. એ આત્મરામને કોઈ દિવસ બીજું કાંઈ કહ્યું જતું નથી. આત્મરામ જ રહેવાનું છે, ત્યાં બીજી કોઈ વાત નથી. એ પુરુષ થઈને રહે છે, આત્મા થઈને રહે છે, માટે આત્મરામ કહીએ છીએ. આત્મામાં રમે છે એટલે આત્મરામ કહીએ છીએ. તો આપણે આજ્ઞાની વાત કરતા હતા કે એવા ખીમજીભાઈને પણ એવું થઈ ગયું. એટલે મુંબઈમાં સત્સંગ કરતાં કરતાં થોડાક દિવસ, થોડાક વીક્સ એ ગિરનાર જુનાગઢમાં જતા રહ્યા અને ત્યાં હું કલ્યાણ કરી લઈશ, વાંચી લઈશ એવું થઈ ગયું. પછી કૃપાદેવના જ્ઞાનમાં બધું જ છે. જ્યારે પાછા પધારે છે ત્યારે રૂબરૂમાં કહેવાનું કહે છે અને પત્ર રૂપે પણ પાઠવ્યું છે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. શાસ્ત્રા પુરુષના જ વચન હોવાથી આપણા ઉપર પરમ ઉપકાર છે. તેમ છતાં જ્યારે શાસ્ત્રની સામે સત્પુરુષ હોય, પ્રત્યક્ષ સદેહે સત્પુરુષ હોય, ત્યારે મહત્તા, મહાત્મ્ય એ સત્પુરુષનું છે, સદગુરુનું છે. સત્શાસ્ત્ર પછી છે, નંબર 2 છે. અને 2માં શાસ્ત્રમાં, બધા શાસ્ત્રમાં બધી જ વાત આપણને જોઈએ સમજાય તેવી ન પણ હોય અને અધૂરું પણ મળ્યું હોય, તેમ છતાં જ્યારે સત્પુરુષ કે જે પામેલો પુરુષ છે, પામેલી વ્યક્તિ છે, તો તે આપણને સમજાવી શકે છે, પહોંચાડી શકે છે. ભલે ગઈકાલે એમ આવ્યું કે કોઈ કોઈને કાંઈ કરી શકતું નથી, કોઈ સમજાવી દેતું નથી અને કોઈ કાંઈ કોઈને આપી શકતું નથી, પણ સમજવાથી જ સમજાય છે. એ નિશ્ચય પ્રધાન વાક્ય છે, બરોબર છે. ઉપાદાનની બળવત્તરતા જ છે, પણ ઉપાદાનની બળવત્તરતા થવા માટે, પાત્રતા થવા માટે, યોગ્યતા, લાયકાત, તાકાત થવા માટે કૃપાદેવે એથી અગાઉના પત્રમાં લખ્યું નિરંતર સત્સંગ જોઈએ તે નથી. ત્યાં ઉપાય પણ આપી દીધો કે નિમિત્ત રૂપે જે સત્સંગ જોઈએ, સદગુરુ જોઈએ, સત્પુરુષ જોઈએ, તે જો હોય તો પછી કલ્યાણ જ છે.
નિમિત્ત અને ઉપાદાન બંને ભેગા થાય છે, બંનેની પરિપક્વતા ભેગી થાય છે, બંનેની યોગ્યતા થાય છે, ત્યારે જ તાલી પડે છે. અનુભવની તાલી પણ બે હાથે જ પડે છે. આત્મા એકલો છે, પોતે જ અનુભવ કરવાનો છે, તો પણ શાસ્ત્રકારો કહે છે કે અનુભવરૂપી તાળી બે હાથે વગાડો તો જ વાગે, બાકી ન થાય. પોતાનું ઉપાદાન ગમે તેટલું પ્રબળ હોય ને પ્રબળ હોય એટલે એની યોગ્યતા હોવાથી એને નિમિત્ત મળી જ જાય છે, એટલે એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. પણ પોતે બળિયો થયો, ઉપાદાન પ્રબળ થયું, એટલે નિમિત્તને હાજર થયા વિના છૂટકો નથી. અને પછી નિમિત્ત ઉપાદાનની યોગ્યતા બંનેની સામસામી યોગ્યતા પરિપક્વતા થયે વસ્તુ બને છે, વાત બની જાય છે, આત્મા હાથમાં આવી જાય છે. એના માટે શું તો આવા ખીમજીભાઈને પણ શાસ્ત્ર કરતાં સત્પુરુષ વિશેષ કહી દીધું છે. અને ધીમે ધીમે આટલી યોગ્યતા કૃપાપાત્ર થયા હોવા છતાં આજે આવું ઠમઠોરીને લખી દીધું છે કે આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું. થોડીક થોડીક આજ્ઞા ઉઠાવો, થોડુંક થોડુંક સુણ્યું, સાંભળ્યું, શ્રદ્ધ્યું, એમ તો ચાલવાનું નથી. પરમ સ્નેહે સત્સંગ ઉપાસવો જોઈએ, પરમ પ્રેમે આજ્ઞા ઉપાસવી જોઈએ, તે થઈ શક્યું નથી. એટલે ખીમજીભાઈને લખે છે કે આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. આજ્ઞા થોડીક મળી, એક માની, પા માની, અડધી માની, એમ થાય નહીં. આજ્ઞામય થઈ જાય, આજ્ઞામાં એકતા આવી જાય, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. જેવું પરમાત્માએ કહ્યું છે તેવું જ કરે તો પરમાત્મા થાય જ, સવાલ નથી. જે વાવ્યું હોય તે જ ઉગે છે. જાણીએ છીએ ઘઉંમાંથી ઘઉં, મોગરામાંથી મોગરો, ગુલાબમાંથી ગુલાબ, કમળમાંથી કમળ. આ સીધી સાદી વાત છે. તો જેની પાસે જે હોય તે આપે. તો સત્પુરુષ પાસે છે તે જે આપવાના છે. તો લેનાર જો યોગ્ય હોય તો એ આજ્ઞાપૂર્વક ઉઠાવે છે, આજ્ઞાપૂર્વક આરાધે છે, તો એનું કલ્યાણ થાય જ. વાંધો ક્યાં છે તો કે એકતાન થયો નથી, એકતા ભાવ જ આવ્યો નથી. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દૃઢતા કરી દેજ, તો એવી એને એકતા લાગતી નથી. સદગુરુ કે સત્પુરુષથી એને ભિન્ન ભાવ અનુભવાય છે, ભેદભાવ રાખે છે, તે જ ભૂલ છે. આપણે અને કૃપાદેવ, આપણે ને પરમાત્મા જુદા જુદા ખરા, છતાં જુદાઈ નથી. જુદાઈ રાખીએ તો કલ્યાણ નથી, એટલે જુદાઈ ન રાખવાની વાત છે. સત્પુરુષને તો જુદાઈ કે ભેદભાવ છે જ નહીં. બધા પર એક સરખી નિષ્કારણ કરુણા વહે છે. તો પક્ષે કયા પક્ષે ખોટ રહી? આપણા પક્ષે ખોટ રહી કે આપણને તેવું થતું નથી. એટલે એકતા, એક કહેતા જ આત્મા, પછી તન, તન એટલે ભેગું કરવું, એના પરથી ચણોઠી શબ્દ આવ્યો. તન, તન એટલે તણાવ નથી કેવું, બધેથી ચી ચણોઠી એમ બધેથી ભેગું કરે છે. શું? આત્માના ગુણની સંપત્તિ પોતાના પાસે તો છે જ, પણ જેણે પ્રગટાવી છે એની પાસેથી એ ચણચણ કરે છે, તેનું નામ એકતાન, તેનું નામ ચણોઠી પરથી શબ્દ આવેલો છે. એટલે એક પરમાત્મા, એક આત્મા, એની સાથે તાન લાગી જાય, એટલે કે લય લાગી જાય, એટલે સુરતા પુરાવી દે, એટલે એને સમતા અને સુરતાથી મોક્ષ થાય જ થાય. એટલે એકતાન થવાની વાત આવી છે. છેવટની પરાભક્તિ, ભગવાન સાથેની એકતા ક્યારે લાગે તો કે કોઈ ભેદ ન હોય, ત્યાં ભેદ કહેતા જુદાઈ, ભેદ કહેતા વિકલ્પ, કોઈ જ વિકલ્પ ન રહે. તું જ મુજ એક, જે તમારું શુદ્ધ સ્વરૂપ એ જ મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ, તમારું અનંત ચતુષ્ટય એ જ મારું અનંત ચતુષ્ટય. તમારી દિવાળી થઈ ગઈ, તમારું બેસતું વર્ષ થઈ ગયું, હે મહાવીર પ્રભુ, હે ગૌતમ પ્રભુ, અમારું પણ આપના સાનિધ્યમાં, આપના કલ્યાણમાં, આપનાથી જે બીજા મહાવીર સ્વામી થઈ ચૂક્યા છે તેવા પરમ કૃપાળુ દેવના બોધ વચનથી અમારું પણ કલ્યાણ હશે, થશે. પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. એમ આજ્ઞાનું મહાત્મ્ય તો જ્યાં ત્યાં મૂક્યું છે, તે જ સ્વરૂપની પ્રાપ્તિ માટે આજ્ઞા તો જોઈએ જ જોઈએ, હોવી જ જોઈએ. એટલે ટૂંકમાં આજ્ઞા શું, આજ્ઞા કેમ, એ જ આપણે આજે વિચારવાનું છે. 62મા પત્રમાં ઘણું કરીને એ પણ ખીમજીભાઈને જ છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવત સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. અને એ નિર્ગ્રંથ પ્રવચનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આખા વચનામૃતજીમાં જો નિર્ગ્રંથ પ્રવચનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત કીધું હોય તો આ એક જ વાક્યને કીધું છે, એમ હું સમજું છું. એક જ નિર્ગ્રંથ વચનને નમસ્કાર કયો છે, અહીંયા એક જ નિર્ગ્રંથ વચનને સર્વોત્તમ વચનામૃત કીધું. આ વચનામૃતજી અંતર્ગત જે વચનામૃત છે તેની વાત ચાલે છે. એટલે બહાર ક્યાં આવ્યો કે સત્પુરુષના પરમ કૃપાળુ દેવના ચરણ કમળની વિનય ઉપાસના વિના તે પ્રાપ્ત કરી શકતો નથી. એટલે પહેલેથી તે અત્યાર સુધી
47મા પત્રથી 147મા પત્ર સુધી કૃપાળુદેવની ખીમજીબાઈ સાથેની પત્ર વ્યવહારની યાત્રામાં આજ્ઞા આત્માનું સ્વરૂપ સમજો, આત્માની પ્રાપ્તિ કરો, તે જ વાત છે. ખીમજીભાઈ બળભાગી જીવ છે. અત્યાર સુધીમાં આટલું બધું એમને અપાઈ ગયું છે, અંબાલાલભાઈ કરતાં પણ કદાચ વધારે. અંબાલાલભાઈને હજુ એમ લખાયું છે કે યોગ્યતા લાવો એમ જ મળશે. ખીમજીભાઈને એથી આગળનું લખાય છે. પણ ખીમજીભાઈ આ 147મા પત્ર સુધી હજી એવી આજ્ઞામાં એકતાનપૂર્વક રહી શકતા નથી. એટલે કૃપાળુદેવે લખ્યું, આજ્ઞામાં જ એકતાન થવું. હવે આપણને હરીફરીને પ્રશ્ન થાય કે આટલું બધું મહત્વ કેમ આજ્ઞામાં છે? કૃપાળુદેવે જ મૂક્યું છે તો કે શ્રી આચરાંગ સૂત્ર દ્વાદશાંગીનું પ્રથમ અધ્યયન, પ્રથમ આગમ, એનું પ્રથમ સ્કંદ, એનું પ્રથમ અધ્યયન, એમાં પણ એમ મૂક્યું છે કે આણાએ ધમ્મો, આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ તપ અને આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. એટલે આજ્ઞાને આજ્ઞા. એના પછીનું બીજું આગમ લ્યો શ્રી સ્વેગડાંગજી સૂત્ર. એમાં પણ ઋષભદેવ પ્રભુ પાસે એમના 100 પુત્રમાંથી 98 પુત્ર પહોંચી ગયા. ઋષભદેવ પ્રભુએ 84 લાખ પૂર્વના આયુષ્યમાંથી 83 લાખ પૂર્વ આયુષ્ય સંસાર અવસ્થામાં રહ્યા અને બાકીનું 1 લાખ પૂર્વ આયુષ્ય સંન્યસ્ત અવસ્થા, દીક્ષા અવસ્થા, ચારિત્ર પર્યાય. અને તેમાં દીક્ષા લીધા બાદ 1000 વર્ષે એમને કેવળ જ્ઞાન થયું. આટલા લાંબા આયુષ્યમાં 1000 વર્ષ તો કાંઈ બહુ કહેવાય નહીં, 2, 5, 10 મિનિટ જેવું કહેવાય. એટલે એમને કેવળ જ્ઞાન થતાં વાર લાગી, પણ આયુષ્ય પણ લાંબા છે. અને કેવળ જ્ઞાન થયા પછી પાછું એટલા બધા વર્ષનું આયુષ્ય બાકી હોવાથી જગતનું કલ્યાણ કરી શક્યા. એટલે જગતગુરુ કહીએ છીએ તે શ્રી ઋષભદેવ ભગવાન. અને તેમણે શું કર્યું તો કે તેમણે દીક્ષા લઈ લીધી એટલે બધું જ રાજપાટ વગેરે રીતસરની સોંપણી કરી દીધી. તો ભરત ચક્રવર્તીજી છે એટલે ભરત ચક્રવર્તીને જ બધું મળ્યું. બાહુબલીજી એ ચક્રવર્તી નથી, નાના ભાઈ છે એની નાની, મોટા ભાઈ છે એની નાની, બધું છે, પણ તેમને ચક્રવર્તી પદ ન હોવાથી ભરત બાહુબલીજીની વાત પણ આપણે જાણીએ છીએ કે દૃષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ બધું કરી ચૂક્યા. અને અંતે બાહુબલીજીએ પંચમુષ્ટિ લોચ કરીને જાતે દીક્ષા લઈ લીધી, ત્યાગ કરી દીધો સંસારનો. તે વસ્તુ આપણે જાણીએ છીએ. અને છેલ્લે માનકશાઈ, જે સંજ્વલન માનકશાઈનો અંકુર હતો, એ પણ નીકળી જતા કેવલ જ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. બાકીના 98 પુત્રોનું શું? તો કે બાકીના 98 પુત્રો એ વખતે હાજર નહીં હોય, અથવા તો બહારગામ ગયા હશે, પરદેશ ગયા હશે, અને પાછળથી કાં સીધું વળે કાં ઊંધું વળે, અને કાં તો સવાયું થાય. તો એવું કંઈક થયું તો એમને આવે છે, જુએ છે તો કે આ તો બધું ઊંધું પડી ગયું. ભગવાને ધર્મ પિતા છે, બધાના પિતા છે, અમારા માટે કંઈ રાજપાટ રાખ્યું નથી, અમને કંઈ સોંપ્યું નહીં. અથવા તો ભરત ચક્રવર્તીની આણમાં અમારે રહેવાનું, એની આજ્ઞામાં રહેવાનું. પિતાશ્રી તો છે, બેઠા છે, અને અમારે શા માટે એની આજ્ઞા ઉઠાવી? ભરત ચક્રવર્તીની આજ્ઞામાં રહેવું, તાબામાં રહેવું, એના કરતાં મારા ધર્મ પિતા છે તેની પાસે જવું અને પૂછવું એમ કરતાં ગયા છે. આપ જાણો છો એ 98 પુત્રોની વાત બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આજ્ઞા પુષ્પમાં બહુ જ સુંદર મૂકેલી છે કે ઋષભદેવના પુત્ર 98 વન ગયા રે, 98 વન ગયા રે, કરવાને ફરિયાદ ભરત સામા થયા રે, ભરત સામા થયા રે. આજ્ઞા મનાવે કેમ પિતાએ સૌ દીધું રે, પિતાએ સૌ દીધું રે. પિતા કહે તેમાં થાય, પિતાએ શું કીધું રે, પિતાએ શું કીધું રે. એટલે પોતાનું જ પોતાને આવે છે. તો ભગવાનને ફરિયાદ કરવા ગયા ઋષભદેવ ભગવાન પાસે. આ કેટલા સરળ જીવો છે, આવું ન મગાય ન કહેવાય એવી આપણને ખબર છે, પણ તેમને ખબર નથી. દીક્ષા લઈ લીધી તો ભલે લઈ લીધી, પિતાશ્રી થોડા મટી ગયા છે, પિતાને મન કદાચ બધું મટી ગયું છે, મારે મન મટી ગયું નથી. નમી વિનમી સહિતના 98 પુત્રો ગયા અને માગે છે રાજપાટ. ત્યાં ઋષભદેવ ભગવાન પરમાત્મા ચૂકે નહીં, જેમ કૃપાળુદેવ ચૂક્યા નથી. તો મૂકે છે, હે જીવો પામો બોધ, આ બોધનો યોગ છે રે, આ બોધનો યોગ છે રે. દુર્લભ માનવ જન ભવે ભય શોક છે રે, ભવે ભય શોક છે રે. આ માનવ જન્મ દુર્લભ છે, ભયથી ભરેલો છે, શોકથી ભરેલો છે. તો સંસારમાં બીજું કોઈ સુખ શાંતિ નથી. અજ્ઞાનથી ન પમાય વિવેક વિચાર જોરે, અજ્ઞાનથી ન પમાય વિવેક વિચાર જોરે. વિવેક હશે તો જ ભેદ જ્ઞાન હશે, તો જ મોક્ષ થશે. અજ્ઞાનથી નહીં થાય, જ્ઞાનથી મોક્ષ થશે. આત્મા જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપી, છતાં મોક્ષ કેમ ન થાય? તો પૂછે છે, મૂકે છે, એકાંત દુઃખથી લોક બધો બળે ધાર જોરે, લોક બધો બળે ધાર જોરે.
કોઈ જગતમાં સુખી નથી. ભરત ચક્રવર્તીજીને રાજપાટ મળ્યું, એ સુખી નથી. સુખી થશે ત્યારે થશે, અત્યારે નથી. એમ કરીને કહી દીધું કે દુનિયા આખી બળગે છે, સંસાર આખો સળગે છે, સમાજમાં કોઈ જીવ આદિ વ્યાધિ ઉપાધિ વિનાનો નથી. માટે નિર્ધાર કરવા જેવો છે. શું કામ એમ છે? પોતે પોતાના કર્મ કરેલા ભોગવે રે, કરેલા કર્મ ભોગવે રે. ભૂલી સ્વભાવનું સુખ વિભાવ અનુભવે રે, વિભાવ અનુભવે રે. શું કામ છે આદિવ્યાધિ ઉપાધિનું દુઃખ? કરેલા કર્મો શું કામ છે? તો ગઈકાલે આવ્યું કે રાગ અને મોહનું વિષચક્ર ચાલે છે. એ પણ શું કામ છે? તો કે આત્માનું સુખ જેમાં રહેલું છે, સ્વભાવમાં સમભાવમાં, એમાં જીવ આવ્યો નથી. એટલે બીજું કર્યા કરે છે, બીજું ત્રીજું કર્યા છે. એટલે પરદ્રવ્ય અને પરભાવમાં હોવાથી, વિભાવ પરિણતિ હોવાથી, વૈભાવિક ગુણ તો છે જ, એની ના નથી, પણ વૈભાવિક શક્તિ, વૈભાવિક ગુણ એનું જ સ્વભાવ પરિણમન થાય છે, એનું જ વિભાવ પરિણમન થાય છે. તો જ્ઞાની પુરુષો સ્વભાવ પરિણમન કરે છે અને અજ્ઞાની વિભાવના જ ગુણાકાર કર્યા કરે છે, સરવાળા કર્યા કરે છે. કેમ એમ? એટલે પૂછે છે, લખે છે કે સ્વભાવનું સુખ જાણો માનો, વિભાવ અનુભવો નહીં. અનુભવીને દુઃખી થયો છે, હવે વિભાવમાં રહેવા જેવું નથી. કોઈ કહે હું દેવ, કોઈ કહે નાર કીરે, કોઈ બન્યા છે ઢોર, કોઈ નર પાત કીરે. એટલે ચારે ગતિ લઈ લીધી છે. કોઈને મનુષ્યપણાનું અભિમાન છે, કોઈને દેવ, કોઈને નારક, અને કોઈ પશુ પંખીમાં છે, અને કોઈ તો તિર્યંચમાં નિગોદમાં પણ છે. આપણે તો માનવ છીએ, પણ માનવપણાનું અભિમાન કરે તો ન થાય. માનવ સાચો માનવ થાય તો થાય. વિવેકપૂર્વકનું માનવપણું, તેને જ માનવપણું કહ્યું છે. જેને મળ્યો સુયોગ વિપર્યાસ ટાળ તારે, વિપર્યાસ ટાળ તારે. આપણને સુયોગ મળ્યો છે માનવ ભવનો, અને સામે પરમ કૃપાળુ દેવ જેવા સત્પુરુષનો, પરમાત્માનો. એટલે આ બંને સુયોગ થયા છે તો વિપર્યાસ ટાળશે જ. જે વિપર્યાસ છે, વિપરીત બુદ્ધિ છે, મિથ્યા અભિનિવેશ છે, એટલે કે મિથ્યાત્વ છે, એને એ ટાળશે જ ટાળશે. ગ્રહી મુનિનો માર્ગ, તે કર્મો બાળ તારે, તે કર્મો બાળ તારે. જો આ અજ્ઞાનથી જે આખો લોક બળી રહ્યો છે, વિભાવ પરિણતિમાં એને સજ્જડ પૂર્ણ અધ્યાસ થઈ ગયો છે, તો એમાંથી જો એ નીકળી જાય તો એ વિપર્યાસ ટાળી દે છે. વિપર્યાસ ટાળી દે છે એટલે કે મિથ્યાત્વ ટાળી દે છે, મૂકી દે છે. મિથ્યાત્વથી મુકાણા તે મુક્ત, અને આત્મજ્ઞાન પામ્યા એટલે મુનિ. એટલે પછી તે મુનિનો માર્ગ, તેથી કર્મો બાળતા રહે. પછી સમયે કેટલાય બધા કર્મોને બાળી નાખે છે. ચૂકો હવે તમે કેમ, સ્વરૂપને ઓળખો રે, સ્વરૂપને ઓળખો રે. હવે તમે શા માટે ચૂકો છો? આટલું સમજ્યા છો તો સ્વરૂપને ઓળખો. માયિક સુખની આશા તજે ના, તે મૂર્ખો રે, મૂર્ખો રે. તમને કાંઈ નહીં ને રાજપાટ જોઈએ છે, ભાગ પાડવા આવ્યા, ભાગ પડાવવા આવ્યા, મારી પાસે આવ્યા, કાંઈ વાંધો નહીં. પણ અંતે તો શું ઈચ્છ્યું? લૌકિક, માયિક, સાંસારિક, ભૌતિક સુખ કે બીજું કંઈ, એની આશા છોડી દો. નહીં છોડો તો તમારા જેવા કોઈ મૂર્ખ નથી. પછી આ પુષ્પમાં નથી, પણ હકીકતે તે વખતે ઋષભદેવ પ્રભુએ 5મા છઠ્ઠા આરાના દુઃખનું વર્ણન કર્યું. મનુષ્ય જાતિ માટેના 5મા છઠ્ઠા આરાના દુઃખનું વર્ણન કર્યું. તે દુઃખ સાંભળીને તે પુત્રોને એમ થઈ ગયું કે આવા દુઃખમાં રહેવું, અત્યારે તો સાહેબીમાં છે, સુખ સાહેબીમાં છે, તે વખતના સમયની વાત છે. તો આ સુષમમાં રહેવા કરતાં મારે પેલા દુઃખમમાં શા માટે જવું જોઈએ? ફરી જન્મ મરણ રહીને મારો કદાચ જન્મ 5મા છઠ્ઠા આરામાં મનુષ્યમાં થાય, જન્મ મરણ જ ન જોઈએ એવું રાજ આપો. આત્માનું આત્મા પર, એટલે કે સ્વરાજ થાય એવું રાજ જોઈએ છે. તો ઋષભદેવ પ્રભુ કહે છે, જુઓ સરળ કેવા જીવો છે કે દુઃખથી ત્રાસી જ ગયા, સાંભળીને જ ત્રાસી ગયા, નિર્ધાર થઈ ગયો કે હવે કોઈ જન્મ મરણ જોઈતા નથી. આપણને એવું દુઃખ લાગતું જ નથી. કાલે શું ને પછી શું ને નેક્સ્ટ મોમેન્ટ શું, એટલે સુખમાં જોઈએ ને એના જ વિકલ્પના ને વિચારમાં છીએ. આ દુઃખી જ છું, બળું જ છે, પૂરેપૂરી વેદના છે, અને આમાંથી હવે કેમ બચવું? એવો જો ત્રાસ લાગે, આ ભવનો ત્રાસ લાગે, આ ભવ પણ માન્ય ન થતો હોય તો આપણું કલ્યાણ શુભસ્ય શીઘ્રમની જેમ થઈ જાય. નહીં તો આપણને ટેસ્ટથી રહીએ છીએ, કોઈ આધિવ્યાધિ ઉપાધિ નથી, અને જે કાંઈ આવતી જાય છે એના ઉપાય કરતા જઈએ છીએ, વિઘ્નોને ઓવરરૂલ કરતા જઈએ છીએ, ત્યાં ભૂલ થાય છે. એ આપણાથી થઈ શકે તેવું નથી. તે ઋષભદેવ ભગવાને કહી દીધું કે તું ભેદ પાડ તો દેહ અને આત્મા ના પાડ. તારે ભેદ જ ભાગ જ પાડવા છે, તો દેહ અને આત્મા બે જુદા છે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે ત્યાં ભાગ લેવા આવ્યા હતા, ત્યાં ભાગ પાડી દીધા કે દેહ જોઈએ છે કે આત્મા.
તું આત્માય છે ને દેહ છે. અત્યારે આત્મા આવ્યો છે તે 98 પુત્રોને કહે છે કે દેહધારી આત્મા છો, તમારી પાસે બંને છે, પણ બંને જુદા છે એવું ભાન જોઈએ છે, એવો ભાવ જોઈએ છે, તો એવો ભેદ પાડી નાખવાનો છે. અને તેવા આટલા બોધથી આ દુઃખની વાત સાંભળીને માયિક સુખની આશા તજવાનું કીધું તો એટલામાં જીવો બૂજી ગયા, આજ્ઞાને સ્વીકારી લીધી, આજ્ઞાને અંગીભૂત કરી દીધી. આજ્ઞાનો સ્વીકાર તેનો આજ્ઞાનો અનુગ્રહ કહેવાય. ત્યાં ને ત્યાં કહ્યું કે તમને અંજલિ તો જ આપું પિતાશ્રી કે હું પણ તમારા રસ્તે જાઉં, સાચો વારસદાર થાવ, સાચો વારસો લઉં. ત્યાં ને ત્યાં કહે છે સુણી શિખામણ ત્યાં સર્વ 98 રહ્યા રે, સર્વ 98 રહ્યા રે. એટલે ત્યાં ને ત્યાં રહી ગયા છે, ઘરે પૂછવા ગયા નથી, કેવા લેવા દેવા છેલ્લી ભલામણ, ખત ખબર ચિઠ્ઠી સેલફોન કાંઈ વાપર્યું નથી, પણ તરત જ ત્યાં ને ત્યાં રહી ગયા છે. ત્યાં પહેલાં હોવારૂપ થયા, પછી રહેવારૂપ થયા. સાંભળતા જ જે રુચિ સંકિત થઈ ગયું હોય, શ્રદ્ધા સંકિત કહીએ છીએ, વ્યવહાર સમ્યક દર્શન કહીએ છીએ, અથવા તો એક પુરુષ પ્રતીતિ કહીએ છીએ, તે ત્યાં જ થઈ ગયું છે કે આ પુરુષ સાચો છે, આ ધર્મ પિતા છે. અને હવે કરો કંકુના બેસતું વરસ છે એટલે ત્યાં મૂકી દીધું. શિખામણ સાંભળીને ત્યાં જ પેલા હોવારૂપ એટલે હો ટુ બી, ભૂ એટલે હોવારૂપ થયા, પછી રહો રહ્યા રે. આજ્ઞા પ્રભુની માન્ય કરી તે મુનિ થયા રે, મુનિ તે થયા રે. આજ્ઞા માન્ય કરી દીધી. 98 પુત્ર ભાગ લેવા ગયા હતા તે ત્યાં ને ત્યાં રોકાઈ ગયા, દીક્ષા લીધી અને ઋષભદેવ ભગવાને પણ બધું સમૂહ સૂત્રું પાર પડી દીધું. જ્ઞાનીના ગમમાં જેના નાખો તેમના સપમાં. પ્રગટ્યો સર્વને ધર્મ એ આજ્ઞા ઉઠાવતારે, એ આજ્ઞા ઉઠાવતારે. આપણને એમાં રસ છે. પેલું છોડી દીધું એમાં જાણે રસ નથી પડતો, પણ આમાં એને પ્રગટ્યું એમાં રસ છે. એમને પરિણામની પ્રાપ્તિ થઈ, એમને ફળની પ્રાપ્તિ થઈ, એને ઉપલબ્ધ થઈ ગયું. શું? તો કે પ્રગટ્યો સર્વ ધર્મ. ધર્મ ક્યારે પ્રગટ્યો કહેવાય? પોતે ધર્મરૂપ થાય, પોતે આત્મારૂપ થાય, પોતે જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞાનને પ્રાપ્ત થાય ત્યારે આ ધર્મ પ્રગટ્યો કહેવાય. કેવલ જ્ઞાન પ્રગટ્યું, કેટલું સાંભળવું બોલવું ગમે છે, પુલકિત થઈ જવાય છે, રોમાંચિત થઈ જવાય છે. તો આ તો સમ્યક દર્શનની વાત છે. એ જ્યારે પ્રગટે ત્યારે અનંતકાળથી જે નથી કર્યું ત્યારે અપૂર્વ એવું સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે, તે પ્રગટ્યો ધર્મ. અને છેલ્લે પછી શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ, ચારિત્ર અંગીકાર કર્યું છે, એના પરિણામે 99 + 100 થઈ જાય છે, કેવલ જ્ઞાન અને મોક્ષે જાય છે. પામ્યા સર્વે મોક્ષતે કર્મ ખપાવતારે, કર્મ ખપાવતારે. અને આજ્ઞા વિના શું થાય છે? તો કે આજ્ઞા વિના ભવ હેતુરૂપ બધું બને છે. મેરુ પર્વત જેટલા ઉપકરણનો સમૂહ કરી દીધો છે. આજ સુધીમાં રજોહરણ, મૂપતિ, આસન, પાથરણા, કટાસણાના ઢગલા થાય, માળાના તો પાર નથી, એટલું કર્યું છે. પણ એ બધો જ પુરુષાર્થ એળે ગયો છે. સૌ ભૂત ભવ પુરુષાર્થ થયો નિષ્ફળ ખરે રે, થયો નિષ્ફળ ખરે રે. તોય ન ચેતે કેમ હજી ચેતન અરે રે, હજી ચેતન અરે રે. અહીંયા આપણને ચેતવણી આપવા માટે, ચેતાવવા માટે કીધું કે મહાવીર સ્વામીનો પ્રશસ્ત રાગ, મહાવીર સ્વામી પરનો પ્રશસ્ત રાગ ગૌતમ પ્રભુને કેવલ જ્ઞાનમાં બાધક થયો, પણ જેવો છોડ્યો, જેવો મૂક્યો ત્યારે તે જ રાગમાંથી પોતે વિતરાગી થયા છે. તે તો પ્રશસ્ત રાગ હતો. તો તેવા પ્રશસ્ત રાગની પણ જો ના હોય તો અપ્રશસ્ત રાગ જે આપણે બધા કરીએ છીએ, કરી રહ્યા છીએ, એને તો શું કહે ભગવાન? તો કે રાગ ન કરવો એ ન થઈ શકે, થઈ શકે પરિપૂર્ણ રીતે થઈ શકે એવું થાય ત્યાં સુધી આજ્ઞામાં એકતાન રહેવું, આજ્ઞાથી કલ્યાણ થશે. આ જ વસ્તુ કૃપાળુદેવે 511માં પત્રમાં મૂકી આપ જાણો છો કે આજ સુધીમાં આપણને ગુરુ કે કોઈ નહીં મળ્યું હોય અનંતકાળના પરિભ્રમણમાં, એનો જવાબ આપ્યો છે. પાછું શ્રી સૌભાગભાઈને એ પત્ર લખાયો છે એટલે એનું મહાત્મ્ય જુદી રીતે વધી જાય છે. જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી, એ વાત અંદેશા રહિત છે. 511માં પત્રની શરૂઆતમાં જ મૂકેલું છે. એમાં જ્ઞાની પુરુષની આજ્ઞા એ ભવમાં જવામાં આડા પ્રતિબંધ જેવી છે. વચ્ચે બ્લોક કરી દે એવી રીતે પ્રતિબંધાત્મક કોઈક વસ્તુ, પદાર્થ, મોટો પથ્થરો, શિલા મૂકી દે અથવા તો કોઈ મોટું લોઢાની વસ્તુ મૂકી દે, એ તો સ્થૂળ વસ્તુ થઈ. જ્યારે આ તો ભવમાં જવા જ ન દે, એટલે કે ભવ પરિભ્રમણ સમાપ્તતાને પામે એટલું આજ્ઞામાં કવત દૈવત રહેલું છે. તો જીવના પૂર્વકાળના જે બધા માઠા સાધન, કલ્પિત સાધન હતા તે મટવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય જણાતો નથી. તે અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના આવતું નથી. તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષની આજ્ઞાના આરાધન વિના આવતું નથી. એટલે ભાર ક્યાં આવ્યો? અપૂર્વ પુરુષ હોવો જોઈએ.
અપૂર્વ પુરુષ કે જે આજ્ઞા દેવા સક્ષમ હોય, પરમ કૃપાળુદેવ જેવા પણ અર્થ સમર્થ પુરુષ હોવા છતાં એમણે આજ્ઞા આપતા બહુ જ બધો વિચાર કર્યો છે. આવી રીતે લખ્યું છે, પણ સીધે સાદી રીતે, ચોખ્ખી રીતે, ખુલ્લમ ખુલ્લી આજ્ઞા આપતા તો ઘણા કાળ સુધી ક્ષોભ રાખ્યો છે, વિલંબ કર્યો છે. જ્યારે પોતાને યથાયોગ્ય લાગ્યું છે ત્યારે જ મૂક્યું છે. તો પછી બીજા બધા જીવોએ આજ્ઞા આપતા કેટલું વિચારવાનું છે એ આપણે પણ વિચારવાનું છે. તો 511માં પત્ર પ્રમાણે ચોખ્ખી વાત આવી કે અપૂર્વ પુરુષની આજ્ઞા એટલે અપૂર્વ આજ્ઞા જ હોય. એ અપૂર્વ પુરુષની અપૂર્વ આજ્ઞાનું અપૂર્વ આરાધન અને એનાથી અપૂર્વ વિચાર અને તેનાથી જે કદી પૂર્વે પામ્યા નથી તેવું અપૂર્વ એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ આજ્ઞાનું સ્વરૂપ બતાવી દીધું કે કર વિચાર તો પામ, એટલે વિચાર યોગ છે. વિચાર જ આત્માને પરમાત્મા સાથે જોડાવી આપશે. ઘણા બધા યોગ છે, ઘણા બધા યોગના સાધન છે. તેમાં અસંખ્ય સાધન કયા છે, એમાં એક નવપદજી મુખ્ય, અને એ સિવાય ગણો તો વિચાર દશા એટલે કે વિચાર પોતે જ એક યોગ છે. આ કૃપાળુદેવના શબ્દોની વાત છે. એટલે જ એમણે કર વિચાર તો પામ આશીર્વાદ આપી દીધો અને આટલો જ વિચાર કરવાનો કીધો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. પછી તો બીજું કહીએ કેટલું. આટલા જ વિશેષણનો વિચાર કરી શકીએ. એટલા વિશેષણનો વિચાર કરવામાં આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર આવી જાય. આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર આવી જાય એટલે દ્વાદશાંગી આખી આવી જાય. એટલે દ્વાદશાંગી આવી જાય એટલે અનંતાગમ આવી જાય. તો બધાનો સાર, એનો સારાંશ અને એનું પણ અર્ક કે સાર તે જ ગ્રહણ કરવાનું છે. અને તે આત્મા તો છે જ પોતાની પાસે. માત્ર સિદ્ધિ આગળ લાગી જાય એટલો જ પુરુષાર્થ કરવાનો છે. અને 2 અક્ષરમાં માર્ગ, તો અહીંયા તો જ્ઞાનમાં માર્ગ છે, જ્ઞાનીમાં માર્ગ છે. અહીંયા 2 અક્ષરમાં માર્ગ કેવો હોય તો આજ્ઞા. આજ્ઞા વિના નકામું છે. 200મો પત્ર આ જ પરમ પૂજ્ય સૌભાગભાઈના ચિરંજીવી મણિલાલભાઈ. ગમે તેમ કરીને પણ સૌભાગભાઈને થાય કે હું તો પામું, પણ સંતાન પરિવાર ઘરના પણ પામે તો કેવું સારું. આ જીવને વિકલ્પ ખબર નહીં કેમ રહેતો હોય છે. પોતાનું કાંઈ ઠેકાણું પાડવું નથી. બીજો પામે, ઘરના પામે, ત્રીજો પામે અને વધારે પામે એવું કેમ લક્ષ કે ભાન થાય. પોતે કરી જાય તો બસ છે, પોતે પોતાનું જ સંભાળવાનું છે. પણ બધાને આવી પરદયા વધારે હોય છે. આ તો સારા છીએ, નહીં તો એમ પણ કહીએ કે બીજા ઘરના ભલે બધા મોક્ષે જાઓ, હું તો છેલ્લે આવીશ, પછી મારે છેલ્લે આવવું હોય તો આવું, નહીંતર નહીં, એમ પણ કહી દે. એવું કરવા જેવું નથી. બધાની દયા ખાવા કરતાં સાથે સાથે થાય તો ઠીક છે. પોતાના આચરણથી, પોતાના અનુભવથી, પોતાની દશાથી કાંઈક બીજો જીવ સમજે, સ્વીકારે તો સારી વાત છે. નહીં તો પોતે પોતાનું ફોડી લેવા જેવું છે, નિજ સ્વરૂપ સંભાળી લેવા જેવું છે. પણ ન જાણે કેમ સૌભાગભાઈને બહુ એવું લાગતું હતું, એટલે મણીને કંઈક આપો, મણી એટલે મણીભાઈને કંઈક આપો એમ કયા કરે. એક વખત તો કૃપાળુદેવ પાસે એટલો બધો આગ્રહ કર્યો કે મણીને કાંઈક કયો ને કયો, કે સમજાવો જ કે આપો જ. એટલે પ્રેમથી આગ્રહ કર્યો છે, વિનયસભર આગ્રહ છે. પણ જરાક મોટા ખરા 44 વર્ષ એટલે પછી થોડીક દાદાગીરીની રીતે કીધું છે કે ઘરના ગણીને કીધું છે કે ત્યારે કૃપાળુદેવે પણ દાદાગીરીથી જવાબ આપ્યો છે. આ બંને આત્માઓની ખુમારીની વાત જોવા જેવી છે. એક પ્રેમથી માગે છે, એક પ્રેમથી સમજાવે છે. તો કે બીજો મણી આપશું, પણ નહીં તે નહીં આપવાનું હોય તો નહીં જ આપીએ. યોગ્યતા હોય તો આપીએ. બીજો મણી લાવશું એટલે એવું કંઈ કહ્યું હશે કે આ મણી મરી જશે કે મણી જતો રહેશે. આ જુઓ મોટા પુરુષોની ધાક ધમકી કેવી. અને કદાચ મણીભાઈ એવું બોલ્યા હોય, આપણને ખબર નથી, તો સારા અર્થથી કીધું હોય કે 7 દિવસ ભૂખ્યો રહો, અનશન પર જવું, પણ આત્મજ્ઞાન કરીને જ જવું. એવા જીવો આજે કોઈ હોય છે કે ગમે તેમ થાય પણ આત્મજ્ઞાન સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી આટલું ન જ કરવું. મંદિરમાંથી ઘરે જ ન જાઉં, 24 કલાક બેસીશું, 7 દિવસ બેસીશું, 1 મહિનો બેસીશું, એવા દાવા કરનારા હોય છે, એવો ભાવ કરનારા હોય છે. તો તે વખતે હોય એમાં નવાય નહીં. તો એવું કરીને એટલો બધો આગ્રહ કર્યો. તો પછી કૃપાળુદેવ કે બીજો મણી લાવી આપશું, મણી મળી રહેશે, મણીભાઈ તો બીજા મળશે, પણ યોગ્યતા હોય તો અપાય. અને પછી આપ્યું છે. આવી હાના કરતાં જ્યારે યોગ્ય લાગ્યું છે ત્યારે કૃપાળુદેવે સામેથી આપ્યું છે. અને તેનું જ નામ 200મો પત્ર વચનાવલી છે. તે બહુ જ મજાની છે. આખા શાસ્ત્રનો સાર મૂકી દીધો છે. એના 10-15 બોલમાં આપણે 1-2 બોલનો વિચાર કરીએ. એમાં 5મો બોલ છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી. તો ત્યાં જ્ઞાનીને વળી ઈચ્છા હોય. આપને સવાલ થાય કે નહીં, પણ મને તો આવા થાય કે જ્ઞાની પુરુષ ઈચ્છા રહિત
નથી, ઈચ્છા સહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે એમ કૃપાળદેવ લખે. પછી પાછું આ પત્રમાં એમ લખીએ કે જ્ઞાની પુરુષની ઈચ્છાએ વર્તવું જોઈએ. તો ત્યાં ઈચ્છા એટલે આજ્ઞા. અહીં ઈચ્છાનો અર્થ આજ્ઞા થાય છે. કૃપાળદેવે પોતે પણ એ પત્રમાં મૂક્યું છે, અન્યત્ર પણ મૂક્યું છે, અને આપણે પણ સમજી શકીએ જ્યારે 76મા પત્રમાં આવે કે એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં જો બધો પુરુષાર્થ કરીશ તો તારો અવશ્યમાં અવશ્ય 15મે ભવે મોક્ષે થશે, મોક્ષે જઈશ. તો તે વખતે શું આપ્યું કે એક પુરુષને રાજી કરવામાં, સત્પુરુષને રાજી, તો સત્પુરુષને રાજીગી કે નારાજગી હોય, એને રાજીપો હોય, એને નારાજગી હોય, એને હર્ષ શોક થાય, એને સુખ દુઃખ થાય, એને ગમો અણગમો હોઈ શકે, એને તો સર્વ જીવ છે સિદ્ધસમ, એવી દૃષ્ટિ હોય, સમદૃષ્ટિ હોય, તો એ કાંઈ ખુશ નાખુશ થતા નથી. તો તેમાં કેમ લખ્યું? અને પછી સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તો જ્ઞાની પુરુષ કે સત્પુરુષની ઈચ્છા હોય તો ત્યાં ઈચ્છા કહેતા આજ્ઞા, તેની સર્વ આજ્ઞાને પ્રશંસવામાં, એટલે કે તેનો સર્વભાવ, જ્ઞાનીએ સંમત કરેલું સર્વસંમત કરવું. સારાને ખોટું કહી દે તોય ભલે, ખોટાને સારું કહે તોય. અમારું ધાકડે ધાકડ માન્ય કરશો એટલે શું? તો કે તદ્દન જુઠ્ઠું, સાંધા કરેલું ખોટું. સાંધા એટલે જોઈન્ટ્સ ભેગું કરી દીધું હોય, તે છૂટી છૂટી વાત હોય અને બિલકુલ જુઠ્ઠી હોય, રાતને દિવસ કહેવા જેટલી, દિવસને રાત કહેવા જેટલી, તો પણ તમે માન્ય કરશો. ત્યારે કહેનારા પડ્યા હતા કે જી પ્રભુ અમે માન્ય કરશું, અને એવું કરી બતાવ્યું છે. તેવી જ આજ્ઞામાં કૃપાળદેવની સામે પ્રભુશ્રીજી રહ્યા. પ્રભુશ્રીજી પછી પ્રભુશ્રીજીની એવી આજ્ઞામાં રહેનારા પરમ પૂજ્ય બ્રહ્મચારીજી, કે જેને તો ઘણા જીવોએ જોયા છે, દર્શન કર્યા છે, અથવા એમનો વિનય જે પૂર્વે મુમુક્ષુએ જોયો છે એનું આપણે વાત સાંભળીએ તો ખ્યાલ પણ આવે. એમના સાહિત્યમાંથી તો વિનય અને આજ્ઞા એ 2 ગુણથી બ્રહ્મચારીજી તરી ગયા છે અને આપણને તરવાનો બોધ આપી ગયા છે. એવો માર્ગ વિનયતણો ભાખ્યો શી વિતરાગ, એ પણ સૌભાગભાઈને જ લખ્યું છે. અને તે જ પછી પાછું અહીંયા 200મા પત્રમાં મૂક્યું કે પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એટલે આજ્ઞા એ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. એના પછીનો બોલ છે 200મા પત્રમાં, તન મન ધનની આસક્તિનો ત્યાગ. આપણને તો તન મન ધનની આસક્તિ બહુ હોય એવું લાગતું નથી, એમ થાય થોડી વાર આશ્રમમાં હોઈએ, ભક્તિ સ્વાધ્યાયમાં બેઠા હોય ત્યારે ક્યાં આપણને તન મન ધનની આસક્તિ છે. પણ પછી કદાચ હોય તો મન વચન કાયાની તન મન ધનની કહી દીધી. મન વચન કાયામાં ધન નથી આવતું, એટલે કૃપાળદેવે અહીંયા તન મન ધનની આસક્તિ લખી. સૌભાગભાઈને, મણિભાઈને અને અત્યારે ખીમજીભાઈને ત્રણેયને લાગુ પડે છે. આપણને બધું બહુ પડે છે, 3 ગુણ્યા કેટલાય ગણું પડે છે, 33 કરોડ જેટલું કે અબજ જેટલું. અનંતું કહીએ તો ખોટું નહીં, પણ અહીંયા તો આ પુરુષોની વાત ચાલે છે તો ચોખ્ખું લખી દીધું. ખીમજીભાઈને ક્યાંક હજી આસક્તિ છે એટલે તેમને પણ લખેલું છે. એ આગળ પાછળના પત્ર ઉપરથી ખ્યાલ આવે છે. અને અત્યારે તો આ મણિભાઈને લખ્યું કે એક નિષ્ઠાએ આરાધવાનું છે, એકતાન થવાનું છે. તો એકતાન થાય કેવી રીતે? તો કે એક ઉપરની નિષ્ઠા હોય. ઘણાને ઘણું ભજતા હોય એમ ન ચાલે. એક સત્પુરુષ પર આવી જવું પડે, એક કૃપાળદેવ, એક વિતરાગ પુરુષ. તો તે આવી જાય અને પછી એનું કોઈ પણ વચન હોય, પોતાનો આત્મા પણ એક છે, સામે પણ એક છે. પોતાનો એકાત્મ તત્વ, સામે એક સદગુરુ કે સત્પુરુષ તત્વ. પરમાત્મા તો અનંતા થઈ ગયા છે, અનંતા જ્ઞાની થઈ ગયા છે. આપણે અત્યારે કોની સાથે વાત છે? તો કે હું એક આત્મા અને સામે એક સત્પુરુષ કૃપાળદેવ તે આત્મા પરમાત્મા. અને તેની પાસેથી તેનું જે સંમત કરેલું છે તે સર્વસંમત કરવું. તેણે જે કીધું છે એમાંથી થોડુંક પણ થાય તો તે આજ્ઞા છે. અને એ આજ્ઞાને પરમ પ્રેમે આપણે શ્રદ્ધીએ, ઉપાસીએ, આદરીએ, અંગીભૂત કરીએ એટલે મોક્ષનો બ્લેન્કેટ તો તૈયાર જ છે. મોક્ષ તો ત્યાં જ છે, જ્યાં અંગીકાર કરે છે ત્યાં જ પોતે મોક્ષભૂત, મોક્ષરૂપ થઈ જાય છે. કેમ કે આજ્ઞા મોક્ષના હેતુરૂપ છે, મોક્ષભૂત રૂપ છે. એટલે પોતે થાય એટલે તરત જ એ પ્રમાણે પરિણામ મળી જાય છે. પછી પાછું કૃપાળદેવ કહી દે છે મણિભાઈ સૌભાગભાઈ પરનો પત્ર, મણિભાઈ પરનો 7મો બોલ કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. જ્ઞાનીને કાંઈ આવી ભક્તિ ગમતી નથી કે મુમુક્ષુ કે ભક્તિ કરે, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. જેને મોક્ષે જવું છે તેણે તેમ કર્યા વિના ચાલતું નથી. અને તો પછી મનન તેમજ નિધિધ્યાસનનો હેતુ પણ થતો નથી. મુમુક્ષુને, મોક્ષાભિલાષીને જો મોક્ષે જવું છે માટે મોક્ષાભિલાષી કહેતા, ભક્તિ ઈચ્છે, જ્ઞાની ઈચ્છતા નથી, પણ ભક્તિ કર્યા વિના મનન અને નિધિધ્યાસનનો હેતુ પણ થતો નથી. એટલે આજ્ઞા કહીને થોડીક વસ્તુનો ત્યાગ,
થોડાક વ્રત નિયમ, તે આજ્ઞા કેવી નથી. આજ્ઞા એટલે ખરેખર તો સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. એટલે તદ્દન સ્વભાવમાં રહેવાય, 100% રહેવાય તો કેવલ જ્ઞાન થઈ જાય. પણ એની પહેલાં શું જોઈએ તો કે એક સમય પૂરતું પણ નિજ ભાવમાં આવ્યો, નિજ ભાવના ભાનમાં આવ્યો, પોતે ભાવ ભાષણમાં મુકાયો, પોતે શુદ્ધ ઉપયોગનો યથાર્થ અનુભવ કર્યો, પોતે જ્ઞાન સ્વરૂપ છે પણ જ્ઞાન સ્વરૂપનો યથાર્થ અનુભવ કર્યો. આ બધી વાત છે તે મનન સિવાય થતી નથી. એટલે મનન અને નિધિધ્યાસન, શ્રવણ, મનન, નિધિધ્યાસન, તો આ ત્રણેયના હેતુરૂપ શું છે તો કે જ્ઞાનીની આજ્ઞા. એટલે જ્ઞાની પુરુષને કાંઈ પડી નથી કે મારી ભક્તિ કરશે. જ્ઞાની પુરુષ એમ કહેતા નથી કે મારી ભક્તિ કરશે તો મોક્ષ થશે. આપણને જ્ઞાની પ્રત્યે પ્રેમ આવે છે કે તેમની જે દશા છે, તેમણે જે ગુણ પ્રગટાવ્યા છે તે મને પણ જોઈએ છે, એટલે આપણે બધી પ્રાપ્તિની ઈચ્છા કરીએ છીએ. પાછું કૃપાળુદેવે લખી દીધું, નિધિધ્યાસનનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સત્પુરુષોએ કહ્યું છે. પાછું કૃપાળુદેવ અનંતકાળના જ્ઞાની પુરુષ, સત્પુરુષ કહે ત્યારે કેટલીક વાત એમને તીર્થંકરદેવ અભિપ્રેત છે. ઘણીવાર કૃપાળુદેવ સત્પુરુષ એટલે સદગુરુ કહે છે, ઘણીવાર જ્ઞાની કહે છે, અને ઘણી વખત સત્પુરુષ એટલે તીર્થંકરદેવ કહે છે. 6 પદના પત્રમાં સત્પુરુષોએ સદગુરુની ભક્તિનું નિરૂપણ કર્યું છે એમ આવે છે. તેમાં શું સત્પુરુષોએ સદગુરુની ભક્તિનું નિરૂપણ કર્યું એટલે તો કે સત્પુરુષ કહેતા તીર્થંકરદેવ એણે સદગુરુની ભક્તિનું નિરૂપણ કર્યું છે. એટલે કે સતદેવ તત્વ છે, સદધર્મ તત્વ છે, વચ્ચે છે પણ બહુ મહત્વનું છે તે સદગુરુ તત્વ છે. તે આમ પણ જાય અને આમ પણ જાય, વચલો આમ પણ જાય ને આમ પણ જાય. એટલે બે બાજુ શું છે તો કે પહેલો નંબર સતદેવ તત્વ છે, આગળ લઈ જાય તો એ દેવત્વ પ્રાપ્ત કરાવશે, પાછળ જુએ તો ધર્મ પ્રાપ્ત કરાવશે, પોતે વચ્ચે છે. કેમ કે સદગુરુ છે, સત્પુરુષ છે, તેમાં સતદેવત્વ રહેલું છે, સત્ધર્મત્વ રહેલું છે. હવે સ્વભાવમાં રહેવું ને વિભાવથી મુકાવું, સ્વભાવ શું ને વિભાવ શું એ તો આપણે જાણીએ જ છીએ. વિભાવ એ સ્વભાવનો વિરુદ્ધ ભાવ નથી, વિશેષ ભાવ છે. સ્વભાવ આપણી પાસે છે જ, સ્વભાવથી થોડાક આગળ જતા રહીએ છીએ એટલે સવાયા થવાની બદલે દોઢા થઈ જઈએ છીએ. એટલે શું થાય છે તો કે વિભાવ. એક વસ્તુમાં બીજી વસ્તુ કંઈ ભરીએ, રેડીએ, મૂકીએ તો જ્યાં સુધી બેલેન્સ છે બધી રીતનું ત્યાં સુધી છલોછલ ભરી શકીએ છીએ. એની કેપેસિટી પ્રમાણે ભરાય છે, એની યોગ્યતા પ્રમાણે ભરાય છે. પણ પછી એ છલકાય છે, ઢોળાય છે. અગર તો કોઈ વચ્ચે ધક્કો લાગે છે, વિઘ્ન કરે છે, પથ્થર ફેંકે છે, કાંઈ પણ થાય છે, એવી રીતે આદિ વ્યાધિ ઉપાધિ છે, ધીસ ધેટ આ તે પહેલાં ભાવ કરી નાખીએ છીએ, તે વિભાવ પર ભાવ કરીએ છીએ. એટલે સ્વભાવ જાણે કે રહેતો નથી એમ લાગે, પણ સ્વભાવ જતો રહેતો નથી. સ્વભાવ એટલે અહીંયા આત્માના સ્વભાવની વાત ચાલે છે. એ તો પોતાની પાસે છે અને છે જ, પણ બીજામાં જાય છે, બીજી વસ્તુમાં જાય છે, બીજે વ્યક્તિમાં જાય છે, બીજી પરિસ્થિતિમાં જાય છે, અથવા એવા કોઈક ભાવમાં જવાથી તરત જ પરભાવ છે એમાં પાછો તાદાત્મ્ય અધ્યાસ કરે છે. વિભાવ પર્યાયમાં ઐક્ય ભાવ કરી નાખે છે, તે જ મારું, તે જ હું તેમ થઈ જાય છે, અને ત્યાં ભૂલ થાય છે. અથવા તે સાચું, અથવા તે ખોટું, અથવા તે બહુ સારું, અથવા તે બહુ ખરાબ, એવા બધા વિભાવ કર્યા કરે છે. તે ભૂલ થાય છે, તે ન કરીએ તો સ્વભાવમાં તો છીએ જ. વસ્તુ તો પોતાની પાસે જ છે, એની ઉપર બીજું લઈ આવ્યા તે વિભાવ પરભાવ છે. આપણને જ્ઞાની પુરુષો 1 નંબરના ચોર કહી દીધા છે. આપણે પરભાવ અને પરદ્રવ્યનું ગ્રહણ કરીએ છીએ. જીવે પોતાના આત્મભાવ અને આત્મદ્રવ્યમાં જ રહેવાનું હોય, એની બદલે આપણે બધા પરદ્રવ્ય પરભાવની વાત, વિચાર આપણે ગ્રહણ ત્યાગ કર્યા જ કરીએ છીએ. અને ત્યાં 3 ભુવન મેં ચોર કહી દીધા આલોચનામાં, તે 3 ભુવનમાં આપણે ચોરી કરી. પોતાના સ્વરૂપમાં પોતાના સ્વભાવની પોતાની શક્તિ સંભાળ્યા વિના, પોતાના કોષ ખજાનાના સ્વામિત્વ સિવાય બીજાનું લેવા મૂકવા દેવા શું કામ જવું જોઈએ, એ કરીએ છીએ, એ ભૂલ થાય છે. એટલે દરેક વસ્તુમાં લાગુ પડે છે. આત્મ સ્વભાવમાં રહેવા જેવું કોઈ બીજું સુખ નથી. આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. જે કંઈ છે તે સ્વભાવ અને સ્વભાવ. એટલે સ્વભાવ સમજીએ એટલે વિભાવ ઓટોમેટિક સમજાય છે. સ્વભાવ વિભાવ બંને સમજીએ એટલે મોક્ષના દરવાજા ખુલ્લા જ છે. સ્વભાવના ભાનમાં આવવું એ કાંઈ બીજાની વાત નથી, પોતાની જ વાત છે અને પોતે જ કરવાનું છે. નાની પુરુષ તો કહીને છૂટી જાય, લખીને આપી દે, પછી કોણે કરવાનું છે?
આપણી પુણ્યાય હોય તો બધા રસોઈ બનાવી દે, જમાડી શકે, આપણને પીરસનારા પણ હોય, મોઢા સુધી ચમચી ધરનારા હોય, પણ મોઢું ખોલવાનો અને ગળાથી પેટ સુધી ઉતારવાનો પુરુષાર્થ તો આપણે કરવો પડે, અથવા મોઢામાં મમડાવવું, ચાવવું, સ્વાદવું, ગળે ઉતારવાનો પુરુષાર્થ તો આપણે કરવો પડે. એટલું આપણે સમજવાનું છે. બાકી સત્પુરુષની આજ્ઞા જ્ઞાનીની આજ્ઞા છે તે આજ્ઞા જ્ઞાનીની ભવતરવાનો સેતુ છે, જન્મ જરા ને મરણ મુખ્ય દુઃખ હેતુ. તે દુઃખનો આત્યંતિક અભાવ શી રીતે, તે ના સમજ્યાથી જીવ વર્ત્ય વિપરીતે. ફરીથી આજ્ઞા હોય તો જ્ઞાનીને ભવસાગરમાં જવા દે નહીં, એ સેતુ છે, એ પુલ છે વચ્ચે, એટલે બાંધી દે છે, મોક્ષની સાથે જોડાવી દે છે. એ પગથિયારૂપ થઈ જાય છે. રામના નામે પથરા તરી જાય, પણ રામને પોતાને તો ભવસાગર પાર કરવો પડે. એટલે પુરુષાર્થનો મહિમા છે જન્મ જરા ને મરણ મુખ્ય દુઃખ હેતુ. આ પરિભ્રમણના હેતુ શું છે? તો કે જન્મ જરા મરણના દુઃખરૂપ છે તે છે. પણ તે દુઃખનો આત્યંતિક અભાવ શી રીતે, એ દુઃખનો આત્યંતિક છેવટનો, હવે સહેજ પણ દુઃખ ન રહે, અત્યંત અભાવ. એટલે એ કેવી રીતે થાય? તો કે નથી સમજ્યા, તે ના સમજ્યાથી જીવ વર્ત્ય વિપરીતે. એ નથી સમજાયું, સ્વભાવ નથી સમજાયો, સ્વભાવ સુખનો અનુભવ નથી થયો, માટે જીવ વિપરીત રીતે વર્તે છે. બાકી વર્તી શકે જ નહીં, એનું ગજું જ નથી કે વર્તી શકે. શું કામ વિપરીત રીતે વર્તે? સીધા માર્ગની સીધા ચઢાણની ખબર હોય અને એના ભાનમાં આવી જાય તો એ ઊંધા રસ્તે કે બીજા રસ્તે જાય જ શું કામ? એ બાજુનો રસ્તો કેડી ઉપર શું કામ જાય? હાઈવે ફ્રીવે હોય, રાજમાર્ગ છે, ધોરીમાર્ગ છે, એના પર ચડ્યો હોય, એની આજ્ઞા હોય, રાજમાર્ગની આજ્ઞા હોય, તો પછી એ મોક્ષના માર્ગે જ હોય, બીજે હોય નહીં. એટલે કે વિપરીતતામાંથી નીકળી જાય, ઊંધાઈમાંથી નીકળી જાય, પ્રભુ શ્રીજીના બોધ પ્રમાણે અવળાનું સવડું કરી લે છે. આપણે પણ અવળાનું સવડું જ કરવાનું છે, વિશેષ કાંઈ કરવાનું નથી. અત્યારે જે કાંઈ વિપરીત મિથ્યાભિનિવેશ અથવા તો વિપર્યાસ બુદ્ધિ અથવા તો વિપરીત મિથ્યાત્વથી ચાલીએ છીએ, અજ્ઞાનથી ચાલીએ છીએ, સંશયથી ચાલીએ છીએ, અભિનિવેશથી ચાલીએ છીએ, બધાનો ખાત્મો બોલી જાય છે, ક્ષય થઈ જાય છે, એકમાત્ર સત્પુરુષની આજ્ઞા રાખતા. સૈનિક જેવા સૈનિક મહારાજા અને ભીલ રાજા બધાએ એક નાનીશી આજ્ઞા સ્વીકારી તો ક્યાંના ક્યાં ગયા. એ જીવે શું કર્યું? તો કે કાગડાનું માંસ ન ખાવું એટલું ભીલ રાજા હતો, અને એના માટે આ આજ્ઞા પાડવી બહુ અઘરી હતી. બધું માંસ ખાવાની ના ન પાડતા માત્ર કાગડાના માંસ ખાવાની ના કહી, અને એ મુનિરાજને વોરાવ્યું હતું પ્રેમથી, એટલે કહ્યું. અને એ આજ્ઞાના વશાત એને કેવો ઉપકાર વાળ્યો કે એટલું જ એ સહી ગયા. એને એ જ વખતે એ જ ભવમાં એવો રોગ થયો એ ભીલ રાજાને કે એ જ દવા હતી, એ જ ખાવું પડે. આખું કુટુંબ વિમુખ થઈ ગયું. સમગ્ર પક્ષી સૃષ્ટિ, ઘરના પરિવારના બધા જ આગા જતા રહ્યા, અને છતાં એણે ન જ માન્યું, ન જ ખાધું, નહીં એટલે નહીં જ, અને સત્પુરુષની આજ્ઞા પર મુસ્તાક રહ્યા. તો એને કેવો ભાવ મળ્યો, અને ભાવિ તીર્થંકર દેવ થઈને કલ્યાણ માર્ગ બીજાને પણ ચિંતશે. આ આજ્ઞામાં કેટલું કલ્યાણ છે. કૃપાળદેવ તો એમ કહે કે એક વનસ્પતિ, એક વરસાદ થતાં અનંત જગ્યાએ, અનેક જગ્યાએ વનસ્પતિ ઉગી નીકળે છે. તો એક આજ્ઞા જો વાવી હશે તો એ તો અનંતનું કલ્યાણ કરશે, અનંતા જીવનું કરશે. પ્રથમ તો પોતાના જીવનું, પોતાનું આત્માનું અનંત ગણું કલ્યાણ કરશે. એટલું આજ્ઞાનું મહાત્મ્ય બતાવ્યું છે. 553માં પત્ર પ્રભુશ્રીજીને મૂક્યો. એમાં એક લીટી બહુ સુંદર આવી કે જે પ્રકારે આત્મભાવ સાધ્ય થાય, જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય, તે પ્રકારે પ્રવર્તવું એ જ જીવની આજ્ઞા છે. પાછી પોતાની આજ્ઞા તો છે જ નહીં, કૃપાળદેવની તો છે જ નહીં. એ જીવની આજ્ઞા છે, સત્પુરુષની આજ્ઞા છે, તીર્થંકરની આજ્ઞા છે. એમ કહે છે જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય, એટલે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, એ જ આત્મભાવની વાત, એ જ આત્મ સ્વભાવની વાત છે. બંને એક જ છે, એમાં બીજું કાંઈ નથી. આત્મભાવમાં સઘળું રાખજો, એ શ્રી જુઠાભાઈને આજ્ઞા કરી. ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. ઉપયોગ એ સાધના છે, પણ વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. ત્યાં પણ એમણે કહી દીધું, ત્યાં ઉપયોગમાં રહેવાની વાત આવી. આત્મભાવમાં સઘળું રાખજો, એમાં બધું સમાય છે. આત્માના ફલકમાં, સ્વભાવના ફલકમાં સઘળું તરે છે. આખા નિયમસારનો સાર એક શબ્દમાં કેવો હોય, એક વાક્યમાં કેવો હોય, તો આટલો જ. જેમ એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે, એવી જ રીતે બીજી રીતે જુઓ તો આ નિયમસારનો સાર છે.
એટલે કૃપાળુદેવે જેવી તેવી વાત નથી કીધી. પ્રભુશ્રીજીને ધીબેકથી આત્મભાવમાં લાવવા માટે કહી દીધું કે જે પ્રકારે જે રીતે આત્મભાવ સાધ્ય થાય, પણ એક શબ્દ એક વિશેષણ મૂક્યું, અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય. બીજી કોઈ યશ કીર્તિ ઈચ્છાથી નહીં, કોઈ વાંછાથી નહીં, અસંગતાથી. પોતાને પોતાના દેહનો પણ સંગ ન રહે, એટલે કે પોતાના ક્રોધમાન માયાલોભ જે પણ અંશે રહ્યા હોય એનો પણ સંગ ન રહે, એ પણ અસંગતા છે. અત્યારે એકલા બેઠા હોઈએ, પહાડની ગુફામાં જઈએ, પર્વત પર જઈએ, તો પણ આપણી સાથે જેમ આત્મા છે, દેહ છે, ભાવ છે, તેવી રીતે આપણા રહેલા ભાવો ક્રોધમાન માયાલોભ પણ સાથે જ છે. એટલે કે વિભાવ પરિણતિ કરીએ તો થાય, પણ પેલા કશાય અદ્ધર તો પડેલા છે, સંપૂર્ણ ક્ષય થયો નથી અથવા તો જરાય ક્ષય થયો નથી. એટલે એ વિચારવાનું છે કે જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય, જ્યાંથી ત્યાંથી પણ દેહનો પણ સંગ ન રહે, એટલે કે દેહ ભાવ ન રહે, દેહ ભાન ન રહે, તેનું નામ પણ અસંગતા છે. પરભારી ડાયરેક્ટ સીધે સીધી સૌરાષ્ટ્રમાં બોલાય છે પરભારી અથવા પરબારી. તો કે પરબારી અસંગતા સિદ્ધ થવી તે મોક્ષ છે, પણ તે મુશ્કેલ છે. મોક્ષ અને મુશ્કેલ છે. સીધે સીધું સિદ્ધમાં જવાનું, સીધે સીધી એવી પૂર્ણ અસંગતા એ બની શકે તેમ નથી. સીધે સીધું કેવલ જ્ઞાન એ થઈ શકે તેમ નથી. એટલા માટે વચ્ચે જે જોઈએ તે આત્મભાવ, આત્મ સ્વભાવનું ભાન. એટલે જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જીનની આજ્ઞા છે. પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજી ત્યાગી વૈરાગી મુનિ, અને 553મો પત્ર એટલે બહુ શરૂઆત નથી. પ્રભુશ્રીજી વિક્રમ સંવત 1946માં કૃપાળુદેવના દર્શન કરવા સદભાગી થયા. પ્રથમ સમાગમ થયો. જોતા વેંત, દર્શન કરતા વેંત જ જાણે કે પહેલું સમ્યક દર્શન હોય તે પ્રાપ્ત થઈ ગયું એવી વાત કહી શકાય. એટલી શ્રદ્ધા, પુરુષ પ્રતીતિ તો ત્યાં જ થઈ ગઈ. પછી પણ તેમની આજ્ઞામાં છે, અને તે આજ્ઞામાં આગળ જતાં જતાં વસોમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પહેલાંનો કાળ. અને ત્યારે કહે છે કે જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જીનની આજ્ઞા છે. આત્મભાવમાં આવવું એટલે બીજું કાંઈ નથી, સ્વભાવમાં આવવું, અને પછી તે દશામાં આગળ જવાનું છે. એક પત્ર અંબાલાલભાઈને લખ્યો. આપણે જુઠાભાઈની વાત કરીએ, સૌભાગભાઈની કરીએ, પ્રભુશ્રીજીને કરીએ, તો અંબાલાલભાઈની પણ કરવી જ જોઈએ. એમના ગણધર તુલ્ય છે, પણ તેમના જેવાને પણ 532મા પત્રમાં લખ્યું છે કે જ્ઞાની પુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. જ્ઞાની પુરુષના ચરણને વિશે એટલે શું? એમના ચરણ કમળ, એમના પગ, આપણી ભાષામાં ચરણારવિંદ, એમના સામું જ જોયા કરવું, એમના ચરણ સ્પર્શ જ લીધા કરવા, અથવા તો ત્યાં જ પૂજા કરવી, એવું બધું છે. ત્યાં જ શણગાર કરવો, એ તો સીધી સાદી રીતે બાહ્ય રીતે વ્યવહાર થયો. પણ ખરેખર શું છે તો કે જ્ઞાની પુરુષના ચરણ કહેતા જ્ઞાની પુરુષનું આચરણ. ચરણ, આચરણ. આચરણ શું છે તો કે આ આત્મામાં ચરણ છે, આત્મામાં આચરણ છે. આ કહેતા બધી બાજુથી, આ કહેતા મર્યાદાપૂર્વક, આ કહેતા આત્મામાં. એટલે જ્ઞાની પુરુષે જે કાંઈ કર્યું છે તે જેમ દેહનો, શરીરનો ભાર, વજન પગ ઉપર છે, ચરણ ઉપર છે, તેવી જ રીતે જ્ઞાની પુરુષની દશાનું બધું જ વજન કે ભાર એમના આચરણ પર છે. આચરણ ન હોય તો કોઈ પગે લાગે નહીં, દર્શન કરે નહીં, કોઈ એમનો સત્સંગ કરે નહીં, કૃપાળુદેવની ભક્તિ પણ કરે નહીં. એટલે જે કંઈ છે તે સત્પુરુષના આચરણ ઉપર ભાર છે. એની ચારિત્ર દશા. ચારિત્ર દશા શું તો કે ચરણ એમ જ ચારિત્ર છે. તો કે જેમ ચરણ છે, ચરણ પ્રતિપત્તિ વિના માર્ગ મળતો નથી. ચરણ પ્રતિપત્તિ શું તો કે એમણે જે આચરણ કર્યું, એમણે જે વ્રત નિયમ લીધા, એમણે જે દશા કરી, આત્માને પામ્યા અને આત્મા થઈને રહ્યા, એ જ આચરણ, ચરણ, જે કંઈ ચારિત્ર દશા છે. દીક્ષા, સંયમ એ ચારિત્ર દશા નથી, પણ ખરા અર્થમાં ચારિત્ર દશા તો આ છે. અને તે ચારિત્ર દશાની સામું આપણું લક્ષ્ય થાય તો આપણું કલ્યાણ જ છે. એ પણ એક આજ્ઞા છે કે જ્ઞાની પુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી, એટલે કે ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને એથી એક અધિક 572મો પત્ર કે ક્યાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનું. એકાદ વખત શરૂઆતમાં સમ્યક દર્શન થતાં સુધી, તો કે છેક સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞા તો જોઈએ, જોઈએ ને જોઈએ. સત્પુરુષ હાથે માથે ને સાથે છેક છેવટ સુધી જોઈએ છે તે કહી દીધું છે. તે 572મા પત્રની શરૂઆત જ આવી કંઈક છે કે જેમ છે તેમ
નિજ સ્વરૂપ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિધિધ્યાસનમાં સ્થિર રહેવા સુધી જ્ઞાનીના ચરણ પર કમળ પર લક્ષ હોવો જોઈએ. જ્ઞાનીના વચન આધારભૂત છે, ત્યાં વચન ઉપર ભાર છે, ત્યાં ચરણ કમળ નથી. ત્યાં જ્ઞાનીના વચન આધારભૂત છે. એટલે કે 12મા ગુણસ્થાનકના અંત સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ સુધી જ્ઞાની. એટલે કે જે કોઈ પરમાત્મા થઈ ગયા છે એ તો થઈ ગયા છે, સાથે સાથે જ્ઞાની પુરુષ સત્શ્રુત અને સત્પુરુષ આ બંનેનું અવલંબન છેક સુધી જોઈએ છે. શ્રુતને જાકારો આપે પણ તો પણ ચાલશે નહીં. શુક્લ ધ્યાનમાં પણ એક જ શબ્દ ઉપર વિતર્કો શ્રુત તર્ક કહી દીધો છે, તે તર્ક વિતર્ક નથી, પણ ત્યાં શ્રુતનો કોઈક એક શબ્દ અને એના ઉપરનો ઉહાપો, ઉત્કટ ઉહાપો શુક્લ ધ્યાનની ચિંતવના કરે ત્યારે શુક્લ ધ્યાનની ત્રીજા ચોથા પાયામાં જાય છે, ભાંગામાં જાય છે અને કેવલ જ્ઞાન થાય છે. એટલે છેક સુધી એટલે કેવલ જ્ઞાન ખરેખર થઈ જાય છે ત્યારે, અને કેવલ જ્ઞાન પછી પણ શુક્લ ધ્યાન હોય તો એમાં પણ તે વાત મૂકી છે. એટલે વિચારવા જેવું છે. તો આવા શ્રવણ મનન નિધિધ્યાસન સ્વરૂપના હેતુરૂપ કોણ છે તો કે આજ્ઞા છે. અને માત્ર આજ્ઞા નથી. અને જ્યાં સુધી સ્વભાવની પ્રાપ્તિ ન થાય, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમાં રહેવા માટે જે કૃપાળુ દેવે પ્રભુશ્રીજીને સત્સાધન બતાવ્યું કે 7 અભક્ષ્યનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ અને સાથે સાથે સત્પુરુષની, સાચા પુરુષની શ્રદ્ધા, અને તેણે જે બોધેલું કીધેલું દીધેલું છે તે તો કે હે પ્રભુ યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની 1 માળા, 3 માળા, 5 માળા. આજે સીધી સાદી આજ્ઞા કહીએ છીએ, આજ્ઞા ભક્તિ કહીએ છીએ, તો એ તો એડમિશન મળ્યું. એટલું કરતાં આપણને કૃપાળુદેવની યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું એ પણ આજ્ઞા છે. તે એકડો મંડાય છે કે કૃપાળુદેવનો છેડો પકડ્યો, એમની સાથે આપણે જોડાણ કર્યું, અનુસંધાન કર્યું, એડમિશન લીધું. આપણે હજી લીધું, એમણે દીધું કે કેમ, એ તો પછી સહજાત્મ સ્વરૂપે થઈએ ત્યારે કહેવાય. સહજ સ્વરૂપના ભાનમાં મુકાઈએ, સહજ સ્વરૂપનો વિલાસ તો પછી, રમણ તો પછી, પણ એક વખત પણ સહજ સ્વરૂપનો ભાન થાય. અને એટલે સહજ સ્વરૂપ શું છે તો કે સર્વ વિભાવથી રહિત, પરભાવથી રહિત એવું જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે સહજ સ્વરૂપ છે. તેની પ્રાપ્તિ માટે કરવાનું છે. એટલે તેની પ્રાપ્તિ માટે ખરેખર તો જીન પ્રવચનની આજ્ઞા સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એટલું છે. સ્વભાવમાં રહેવા માટે શું તો કે અપૂર્વ પુરુષને એની આજ્ઞા, એનું આરાધન જોઈએ. અપૂર્વ પુરુષ કોણ તો કે પરમ કૃપાળુદેવ. પરમ કૃપાળુદેવે શું કહ્યું એટલે પછી સ્વભાવ દશા લાવવાનું જ કહ્યું છે, પણ તે થવા માટે જે આજ્ઞા આપી છે, સ્થૂળ દૃષ્ટિ આપી છે, સાધન આપ્યા છે તે, અને તેમાં આમ તો ઘણું માગી લીધું છે. ત્યાગ ભલે બાહ્ય હોય, 7 અભક્ષ્ય 7 વ્યસનનો ત્યાગ એટલે જીવને અનંત દોષમાંથી તારવી લે છે. એટલે કેટલો બધા દોષ પાપ તો થતા જ નથી. સાથે સાથે જે ભાવથી માગી લીધું છે તે મોટી વાત છે. તે શું માગી લીધું છે કે આજ સત્પુરુષ છે, આજથી આજ સત્પુરુષ છે, આજ સુધીના સઘળા સાધન કર્યા હતા એ માઠા છે, કલ્પિત છે, અનંતકાળનું પરિભ્રમણ જે થયું તે થયું. હવે મારે મન આજથી તું જ દેવ, તું જ ગુરુ ને તું જ શુદ્ધાત્મા અને તું જ પરમાત્મા, અને મારે તારા એકનું જ શરણ છે. એમ જ્યારે કૃપાળુદેવ પ્રત્યે કરીએ આજ્ઞા ભક્તિ વખતે ભાવથી તો આ લેવાનું છે. ભાવથી આ ત્યાગ છે. પોતે જે કાંઈ ખોટું કર્યું છે પરિણતિ માની એનો ત્યાગ કરવા માટે બીજા બધાને છોડીને હું આજથી આજ્ઞા ભક્તિ લઉં છું એમ કહીએ છીએ. દ્રવ્ય ત્યાગ બધાને સમજાય છે, પણ ભાવથી પુરુષ પ્રતિથી આપણે કરીએ છીએ તે જ આજ્ઞા છે કે આ સત્પુરુષ સાચો છે, આ કૃપાળુદેવ સાચો પુરુષ છે. ભલે જેમ જેમ એમના વચનમાં અસ્થિમિંજા રંગાય, જેમ જેમ વચનનું કંઈક પાલન અનુસરણ કરતા જઈએ, વાંચન મનન કરતા જઈએ, તેમ વધુ શ્રદ્ધા કે ભક્તિ ઉગે, પ્રેમ વર્ધમાન થતો જાય. એ બરાબર છે, પણ શરૂઆતમાં તો આપણને આ જ જરૂર છે. એટલે નહીં તો સીધી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ 14 પૂર્વમાં મૂકેલી વાત છે, 12મા દૃષ્ટિવાદ અંગમાં મૂકેલી વાત છે. જે અંગ આજે વિચ્છેદ ગયું છે નથી. દ્વાદશાંગીમાં 11 અંગ છે, આચરાંગ, સુયગડાંગ, ઠાણાંગ, સમવાયંગ, ભગવતીજી વગેરે, પણ 12મું અંગ દૃષ્ટિવાદ, એના 14 પૂર્વ એટલે એક ભાગ થયો, 5 ભાગમાંથી એક ભાગ. એમાં લખેલી વાત દૃષ્ટિવાદ આખા અંગના સાર રૂપે મુકાયેલી વાત, તે એક જ પ્રવચન અને એક જ વચન, 2 જ શબ્દોમાં વાત પૂરી થઈ જાય તે. અને તે વખતે પણ જીવોને ન સમજાયું, એટલે પછી જ્ઞાની પુરુષોએ કહ્યું કે ચાલો ત્યારે તમે સંક્ષિપ્ત રુચિવાન જીવ નથી, આટલું સમજાતું નથી કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, તો પછી
વિસ્તારથી વાત લીધી એટલે શ્રી આચારાંગજી, સુયગડાંગજી, ઠાણાંગજી, સમવાયંગજી બધાનો વિસ્તાર થયો. પહેલાં પેલું લખાયું હતું દ્વાદશાંગી, અને તે નથી મળતું આજે પણ એમાં મુખ્ય વાત આટલી જ છે કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું. તેમ કરવા માટે જ્ઞાની પુરુષોએ પરમ નિવૃત્તિ સેવવી એ પણ જ્ઞાનીઓની પ્રધાન આજ્ઞા છે. પરમ નિવૃત્તિ શું છે? પરમ નિરાંત, પરમાત્માપણું પ્રાપ્ત થાય તેવી નિરાંત. એટલી ફુરસદ, નિરાંત અવકાશ તો આપણને ન જ હોય, એટલે નિવૃત્તિ સેવવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. પ્રધાન આજ્ઞા શું? મુખ્ય આજ્ઞા. પ્રધાન શું? પ્રકૃષ્ટપણે ધારણ કરવું. તે કોને ધારણ કરવાનું છે? આપણે આપણા સ્વરૂપને જ ધારણ કરવાનું છે, આત્માને જ ધારણ કરવાનું છે. શ્રદ્ધા પરમ દુર્લભ શું કીધી? તો કે સત્પુરુષની પ્રતીતિ કે શ્રદ્ધા તો કદાચ પણ થાય છે. પછી શ્રદ્ધા પરમ દુર્લભ કેમ કીધી? તો કે નિશ્ચય સમ્યક દર્શન પરમ દુર્લભ છે, સ્વ આત્મ અનુભૂતિ પરમ દુર્લભ છે. એટલે કે પુરુષ પ્રતીતિ થઈ જાય છે, પછી જે પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ થવી જોઈએ ત્યાં પુરુષાર્થ માગે છે. અને તે પુરુષાર્થ માટે આજ્ઞા, એમાં છેક સુધીનો માર્ગ, તે એકતાન થવું, તે અત્યારે જણાવી દીધું છે. એને માટે તમે શું ઉપાય કર્યો છે, કરશો અથવા ધાર્યો છે? અધિક શું? અત્યારે આટલુંય ઘણું છે. વિનીત રાયચંદના યથાયોગ્ય. તો આપણે પણ બેસતા વર્ષે આજ્ઞા આપણા હૃદય કમળમાં બેસાડી દઈએ અને આત્મકલ્યાણ કરી રહીએ, એ જ શુભેચ્છા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.